જામનગર શહેરમાં ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં મોસમ દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિર્મલ સંગ્રહ અને જાવક સુનિશ્ચિત થાય એ હેતુથી પાલિકા તંત્ર દ્વારા 50 લાખ રૂપિયાનું વિશિષ્ટ બજેટ ફાળવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે સમગ્ર શહેરને 9 ઝોનમાં વિભાજિત કરીને દરેક ઝોન માટે અલગ અલગ ટીમો બનાવી આપવામાં આવી છે. આ ટીમો મુખ્યત્વે નદીઓ, નાલા, ડ્રેનેજ લાઇનો અને રોડ સાઇડ ગટર જેવી જગ્યાઓ પર સફાઈ કામગીરી કરશે. ખાસ કરીને આવા સ્થળોએ વરસાદી પાણી ભરાઈ રહેવાનું જોખમ રહે છે, જેને ધ્યાનમાં રાખી કામગીરી એપ્રિલ અંતથી શરૂ કરવામાં આવી છે. કેતન કટેસિયા, ડેપ્યુટી એન્જિનિયર સોલિડ વેસ્ટ શાખા, જામનગર મહાનગરપાલિકા. જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર શહેરની તમામ કેનાલો જે છે એને 9 ભાગમાં વહેંચી અને 9 પાર્ટનું આખું ટેન્ડર બહાર પાડવામાં આવેલ હતું અને એમાં 9 એજન્સીઓ નિમણૂક કરવામાં આવેલ છે. આ 9 એજન્સીઓ દ્વારા જામનગરમાં હાલે શહેરની કુલ 41 કિલોમીટર જેટલી કેનાલો છે એની સફાઈની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવેલ છે અને આ કામગીરી છે ચોમાસા દરમિયાન પણ ચાલુ રાખવામાં આવશે. આ કામગીરીમાં સોલિડ વેસ્ટ શાખા દ્વારા તમામ પાર્ટમાં એટલે કે 9 ભાગમાં દરેક એક એન્જિનિયરની નિમણૂક કરવામાં આવેલી છે અને આ એન્જિનિયરની સુપરવિઝન હેઠળ આ કામગીરી અત્યારે થઈ રહી છે. આ કામગીરીનો કુલ ખર્ચ છે 48 લાખ જેવો થવા જશે અને ચોમાસા દરમિયાન પણ આ કામગીરી આપણી ચાલુ રહેશે.